નમસ્કાર, માનસ સદભાવના કથામાં આપનું સ્વાગત છે. વૃક્ષો એ ધરતીના સંતાનો છે અને લૌકિક જીવનમાં વૃદ્ધ મા બાપ જે સંતાનો વિહોણા છે, કમનસીબે જેમને સંતાનોથી અલગ થવું પડ્યું છે અને કોઈ બીમારીમાં ફસાય છે, બીમારીથી પીડાય છે, આવા મા બાપ, આવા માવતર અને વૃક્ષો આ બંનેનો એક મહાપ્રકલ્પ લઈ અને સદભાવના વૃદ્ધાશ્રમ એક સરસ મજાનું વૈશ્વિક કાર્ય કરી રહ્યું છે. અને વૈશ્વિક માનસ સદભાવના કથા એ પણ હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 23 તારીખથી રેસકોર્સના મેદાનમાં આપણે સૌએ એ કથાને સાંભળવાની સાથે સદભાવનાના આ પ્રકલ્પને પણ સહયોગ આપવાનો છે. અને આવા જ એક સહયોગી અને જૈન શ્રેષ્ઠી અને ખાસ જૈન શ્રેષ્ઠીની સાથે સેવક એવા દિલેશભાઈ શાહ આજે આપણી સાથે જોડાયા છે. દિલેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. દિલેશભાઈ, એક તો રાજકોટમાં અનેરો ઉત્સાહ આખો છવાઈ ગયો છે, કારણ કે બાપુની કથા છે એ 12 વર્ષ પછી રાજકોટમાં થવા જઈ રહી છે. તો આપ એક જૈન શ્રેષ્ઠી તરીકે આપનું શું મંતવ્ય રહેશે? આ કથા મોરારી બાપુની 12 વર્ષ પછી રાજકોટમાં પહેલી વાર થઈ રહી છે. લોકોમાં એક અનેરો ઉત્સાહ છે કે મોરારી બાપુના સ્વમુખે આ કથા સાંભળવી જોઈએ અને લોકો મોટી સંખ્યામાં આ કથામાં જોડાય એવી મારી અપીલ છે. દિલેશભાઈ, આપે બહુ સાચી વાત કરી કે એક અનેરો ઉત્સાહ, અને ખાસ કરીને તમામ ક્ષેત્રના જે લોકો છે, વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, દાતાઓ છે, એ પણ આજે એક સેવાના ભાવ રૂપે માનસ સદભાવના કથા સાથે જોડાઈને ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે. આપ જેવા જૈન શ્રેષ્ઠીઓ પણ જોડાયા છો. સદભાવના વૃદ્ધાશ્રમ છે, આપને ખ્યાલ હશે કે જામનગર, રાજકોટ જામનગર હાઈવે પર રામપરા ગામ છે, ત્યાં વિશાળ સંકુલમાં એક વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. આ એક ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન છે, જેમાં લોકો મોટી રકમનું દાન કરે તેવી મારી નમ્ર અપીલ છે. અને આ આજના ટેકનોલોજી મુજબની એ સેવા સાથે જોડાયેલા ખૂબ અદ્યતન વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ તો રાજકોટને તો ગ્રીન બનાવવાનો એમનો સંકલ્પ છે જ, પણ સાથોસાથ હમણાં જ વિજયભાઈનો એક એવો સંકલ્પ એમણે જાહેર કર્યો છે કે આખા દેશમાં 150 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો એમનો આ સંકલ્પ છે. તો વૃક્ષ વિશે આપનું કઈ મંતવ્ય હોય તો જણાવશો? વૃક્ષથી જ જળ છે અને જળ છે તો જ જીવન છે. અને એ રીતે વૃક્ષ આપણા જીવન જીવવા માટેનું એક સાધન છે, ખૂબ જ અત્યંત ઉપયોગી એવું. માત્ર માનવ સમાજને નહીં, તે અબોલ જીવો, પશુ પક્ષીઓને પણ રક્ષણ આપે છે, ખોરાક આપે છે ને તેમને આશરો આપે છે, અને માનવ જીવનને છાંયડો, પાણી વગેરે આપે છે. તો આ સદભાવના સંસ્થાએ જે કંઈ પ્રકલ્પ કરેલ છે તે સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું. અને તે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે, જેમાં ખાસ કરીને પશુ પક્ષીઓને જે કંઈ મળી રહ્યું છે, અને આપણને પણ ઓક્સિજન આવા વૃક્ષોથી જ મળી રહ્યું છે. હમણાં થોડો સમય પહેલા આપણે મહાવિશ્વ કોરોના કાળમાંથી પસાર થયા, તેમાં સૌથી મોટામાં મોટું જો કોઈ આપણને નડતર થયું હોય તો તે ઓક્સિજનની અછત આપણે ખૂબ જ ભોગવી. ત્યારે વૃક્ષો થકી જ આપણને ઓક્સિજન મળી રહે છે. તો આ વૃક્ષો વાવવા માટે જે કઈ સદભાવના સંસ્થાએ પ્રકલ્પ જાહેર કરેલ છે, તેમાં પણ સારામાં સારી રીતે અને જલ્દીમાં જલ્દી આ પ્રકલ્પ પૂરો થાય તેવી શુભેચ્છા પાઠવું છું. અને દાનેશ્વરીઓને, ઉદ્યોગપતિઓને, વેપારીઓને પણ હું અપીલ કરું છું કે આ જલ્દીમાં જલ્દી તેમની આપણે સાથે ખભે ખભો મિલાવી અને આ પ્રકલ્પ પૂરો કરવામાં સહયોગ કરીએ. વાહ, ખૂબ જ સરસ દિલેશભાઈ, આપે દિલની લાગણી વ્યક્ત કરી.
અને ખાસ તો આજે માનસ સદભાવના કથા કાર્યાલયમાં આપણે શુભેચ્છા મુલાકાત લઈ અને દર્શકો સાથે વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.